તો દિવ્યાબેન, તમારા બધા જ રિપોર્ટ સ્ટડી કરી અને જે બી આપણે તપાસ કરવાની હતી એ કરી. હવે મારી એવી એડવાઇસ છે કે તમારે આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ કરવું જોઈએ. સર, મારી ઉંમર તો હજી નાની છે. શું મારે આ આઈવીએફ કરવું જરૂરી છે? અનફોર્ચ્યુનેટલી યસ. ઘણા બધા પેશન્ટ્સને આ પ્રશ્ન હોય છે કે મારે આઈવીએફની સલાહ તો મળી, પણ આટલી નાની ઉંમરે એટલે કે 27-28માં હું આઈવીએફ કરાવી દઉં. તો આઈવીએફની જરૂર ઉંમર જોઈને આવતી નથી. જો કોઈ છોકરીને 20 વર્ષની ઉંમર છે અને પ્રોબ્લેમ છે તો બી આઈવીએફની જરૂર પડી શકે છે, અને ઘણીવાર 40 વર્ષની ઉંમર છે તો પણ કુદરતી બાળક થઈ શકે છે. જો તમને તમારા ડૉક્ટર આઈવીએફ અથવા તો એવી પ્રકારની એડવાન્સ ફર્ટિલિટી ટ્રીટમેન્ટની એડવાઇસ આપે છે તો એ કોઈ પણ ઉંમરે કરવી જોઈએ. હા, ઇફ યુ આર ઇન ડાઉટ તો તમે હંમેશા સેકન્ડ ઓપિનિયન લઈ શકો છો. પણ જો બધાના ઓપિનિયન એવા આવે કે તમારે આઈવીએફની જરૂર છે તો તમારે આઈવીએફ કરવાની જરૂર હશે જ અને કરવું જોઈએ. આ સ્થિતિમાં જેટલી નાની ઉંમરે થાય એટલા રિઝલ્ટ આવવાના ચાન્સ વધુ હોય, એટલે મોડું ન કરવું.